वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 31मो कवि દલપતરામ સુંદર મજાની ચોપાઈઓ વન વિચરણની કથા લખે છે. વન વિચરણમાં ભગવાન સિદ્ધપુર શિરપુર ગયા છે. સિદ્ધવલ્લભ રાજાને ત્યાં ભગવાન ચાતુર્માસ રોકાયા છે અને ત્યાં સુંદર મજાની વર્ષા ઋતુ એનું વર્ણન અદ્ભુત લખ્યું છે. એનું વર્ણન ચોપાઈમાં ગાઉં છું. नाचत मोर देखी घन हरखी जो हरखत हरि जन हरि निरखी देखहु दामिनी स्थिर न रहावे जो जो बन स्थिरता नहीं पावे नभ में घना गरजत चहु पाशा जग चेतावत जो हरिदासा वारिद नमत ए वारी को पाई नमे जू सज्जन पाई बड़ाई धन घन बिंदो सहही गिरी कैसे खल के बचन सहे मुनि जैसे खंडित सर में जल न रहाई जो कुपात्र में गुण न बसाई. અદ્ભુત હરિલીલા અમૃતનું વર્ણન આવું જ છે. વર્ષા ઋતુમાં જેમ મોર વાદળ દેખીને હર્ષપૂર્વક નાચે છે તેમ શ્રીહરિના સંતો ભક્તો શ્રીહરિને નિરખીને હરખાય છે. કારણ કે એનું નામ ઘનશ્યામ છે. પેલોય ઘનશ્યામ અને આય ઘનશ્યામ. ઘન એટલે કાળા વાદળ અને શ્યામ એટલે કાળા. કાળા વાદળ એને ઘનશ્યામ કહે. શ્રી હરિના સંતો ભક્તો આ ઘનશ્યામ એટલે નીલકંઠ વર્ણીને જોઈને હરખાય છે. ભક્તો એને હરખ થાય. એને હવે બળી ગયો શું? પણ એ હરખું કરીને એ નહીં હાલતું હોય. ભગતને બોલાવો કંઈક. હા બસ લ્યો. તે હરિને જોઈને હરખે છે. ભગવાનના ભક્તો છે ને એ મોરલા જેવા જોઈએ.
મોરલાના ગુણ ઘણા. વાદળાને જોઈને એક તો હરખ થાય, બીજું મોરલો ભગવાનને ગમે બહુ. એનું કારણ તમને ખબર છે? મોરલો છે ને બ્રહ્મચારી છે. હા, એમાં મૈથુન સૃષ્ટિ નથી. એ નાચે હરખમાં આંખમાંથી હર્ષના બિંદુ પડે ને ઢેલ ઝીલે, એમાંથી મોરલા થાય. મોરલા એટલે કૃષ્ણ ભગવાન પોતાના મસ્તક ઉપર મોર પંખ ધારણ કરતા. ભગવાનની સેવામાં પણ જો તમે મોર પંખ લાગે, વાળવામાં, વીંજણો નાખવામાં. ભગવાનને મોર પંખ બહુ ગમે, બધાને ગમે. ચારિત્ર્ય એનું છે. કલર, ભાઈ કલર એનો પેલો ચારિત્ર્યનો કલર. આ તો ઠીક છે, કલર તો આવો ચિતરી નાખે લોકો, આના કરતા સારું. પણ પેલો ભગવાનને વિશેષ એનું ગુણ એ ગમે છે મોરલાનો. અને મોરલો વાદળને જોઈને નાચે ભાઈ, હરખાય. ગળેરાટી બોલે ને, આ મારે જો ને અઠવાડિયાથી ગળેરાટી બોલે છે. રોજ એટલે અહીં તો થોડુંક કંટ્રોલ કરવા જેવું છે. તમારે દાદા 2 જણાને જવું પડશે. બપોરે બોલે વાંધો નહીં, સાંજે બોલે, પણ થોડુંક આમ માઇક આમ પેલી બાજુ રાખે અથવા થોડુંક વોલ્યુમ ઓછું રાખે. અહીં પતરા ઊંચા થાય છે. એટલો ગણેણાટી બોલાવે છો. હું બોલે ને એમાં પેલું મોરલી વાગે ને તો પછી આપણે મોરલો હામો મૂકવો પડે છે. મોરલા નાચે ભાઈ, નો ફાવો. આપણું કામ નહીં એમાં, આપણે નો કરાય. વસ્તુ સાચી જ તમારી. જેમ વીજળી ક્યારેક સ્થિર રહેતી નથી, વીજળી તરત વીજળીને ચમકારે. હે મોતીડા પરોવો પાનભાઈ, નહીતર અચાનક થશે અંધારા. કેમ કે વીજળી કાયમ રહેતી નથી. એમાં માણસનું શરીર કાયમ રહેતું નથી. આ માણસનું શરીર છે ને વીજળીનો ચમકારો જ છે. એક આપણી આયુષ એટલે હું સતયુગ દ્વાપર ત્રેતાની આયુષ પ્રમાણમાં આપણી આયુષ એટલે વીજળીનો ચમકારો. ઘણાને તો ચમકારાય નથી થતા, એ ભેગા બુજાઈ જાય છે. જન્મે તો ચમકારો થયો કહેવાય, પણ જન્મે જ નહીં, એટલે ગર્ભમાં જ અચ્યુતમ કેશવમ. એટલે વીજળી બહુ જાજી રહે નહીં. એમ હે રાજા જુઓ ને, યુવાની ક્યારેય સ્થિર રહેતી નથી. અહીં એમ કે છે, જો દેખહુ દામિની સ્થિર ન રહાવે, જો બન સ્થિરતા નહીં પાવે. જુવાની કોઈ નહીં રહેતી, ગમે એટલી દવા કરાવો ને તમે, દિવસ વયો જાય. હાંજ પડે ને સવાર પડે ને હાંજ પડે, ખબર ન પડે. દિવસ ઉપર દિવસ ને પખવાડિયા ઉપર પખવાડિયા ને મહિના ઉપર મહિના ને વરહ ઉપર વરહ અને અવસ્થા ઉપર અવસ્થા વહી જાય. બાળ અવસ્થા વહી જાય, ખબર ન પડે. લો કાલ તમે જો તો ઘોડિયામાં ઉવા કરતા હોય, પછીથી ગલીઓમાં ચડીઓ પહેરીને દોડામ દોડ કરતા હોય. હમણાં કરતા હોય એવું લાગે. બોલો. અને યુવાની થનગનાટ કરતી હોય ને કામકાજે દોડીને જતા હોય ને અત્યારે લ્યો આ જયંતિ દાદાને દોડવું હોય તો દોડાય. હા બોલો, નો પોગાય. હા એવું છે બધું. સમય બલિહારી ભાઈ, ક્યારે શું થાય આપણને ખબર નથી પડતી. બોલો, બાળકમાંથી જવાન ક્યારે થઈ જાય. હે હરિસ્મરણ થાય સાચું. જો એને થઈ જાય કે ના ભગવાને છે ને શ્વાસ આપ્યા, શ્વાસ. તો સામાન્ય વ્યક્તિ જ્યારે શ્વાસ લે છે ને ત્યારે એની અમુક સેકન્ડો નિર્મિત હોય છે. આટલી સેકન્ડમાં એક શ્વાસ લે. એમ ગણતરી કરવા જઈએ તો અમુક 21,000 જેવા શ્વાસ દિવસના થાય. 21,600 બરાબર. હવે એ પ્રમાણે પરમાત્માએ માળાનું, ઋષિમુનિઓએ સંતોએ માળાનું નિર્માણ કર્યું કે આ માળા છે ને 108 પારા. 100 માળા ફેરવો કેટલી
એટલે તમે શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લીધું કહેવાય. કેટલું? હા, શ્વાસે શ્વાસ. તમે 12 કલાક ગણો ને તોય શ્વાસે શ્વાસે. એટલે શ્વાસોશ્વાસે હરિમૂર્તિને સંભાળો કે છે ને કીર્તનમાં, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, એમાં લખ્યું છે ને. નહીં, હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસોશ્વાસે નિત્ય સંભાળવું લખ્યું ને. એટલે આ માળાનું નિર્માણ એટલે કર્યું છે તમારા શ્વાસ પ્રમાણે. તમારો એક પણ શ્વાસ આપેલો પરમાત્માનો વ્યર્થ ન જાય એટલે તમે સ્મરણ કર્યા કરો, જપ કર્યા કરો, માળા કર્યા કરો. ભલે ને ત્યાં જપ્યું પેલું આવે કાઉન્ટર, ઈ કરે, કઈ વાંધો નહીં, એમાં શું? નહીં મામા કરતા કાણો મામા હારો જ ને. હે, નામ તો લેશે, નામ લેવું એ મહત્વનું છે. હા, માળા હોય કે આ જપ્યું હોય, નામ લેવું એ મહત્વનું છે. હા, માળા નકરી ફેરવતા હોય પણ નામ ન લે તો એ માળા શું કામની? નામી સાથે, મૂર્તિના સ્મરણ સાથે, ઈ તો એના જેવું એકય નહીં. પણ કદાચ હાલો મૂર્તિ ભૂલાઈ ગઈ, જો જીભે કરીને રટાઈ ગયું, હોઠ ફફડ્યા, તોય ઘણું. જાણે અજાણે, એમ કીધું ને ભાઈ, જાણે અજાણે જે કોઈ જપશે ભવસાગર તરશે. આ તો દયાળુ ભગવાન એવા કરુણાના સાગર છે. એટલે કે છે જવાની વહી જવાની. નામ જ એનું જવાની નથી, કોઈની રહેવાની, એકવાર આવવાની નથી, ટકવાની, અને બધું લેતું જવાની. હા, ઉરડીને ઈ જવાની. નભ મેં ઘાના ગરજત ચહુ પાસા, જગ ચેતાવત જો હરિદાસા. શું કે છે? આકાશમાં વાદળો બધી બાજુ ગરજે છે ને, ગળાટી બોલે ને જાણે કે શ્રી હરિના સંતો ભક્તો જગતના જીવોને ચેતવી દે છે. નગારા વાગે, ભોંગણો વાગે, ઢોલ વાગે એટલે સાવધાન કરે. સાંભળો સાંભળો, પેલા કે છે ને રાત્રે છે ને ધર્મશાળામાં અમુક રખેવાળો હોય, હા, એ બૂમો પાડે, હો એ જાગતા રેજો ને ચોર આવે તો ભાગતા રેજો. હા ભાઈ, પછી રે ભાઈ, નહીતર પેલો ઠાર કરી દે. જાગતા રહેજો એમ કે ને. એમ આકાશમાં વાદળા જ્યારે ગરજે ને, જાણે કે હરિના ભક્તો સંતો એ જગતના જીવોને ચેતવે છે. એટલે સાવધાન રહેજો, હુઈ ન જાતા. એટલે હું? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ તસ્યામ નહીં, યસ્યામ જાગૃતિ સંયમી, યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી સા નિશા. આગળની લાઈન ભૂલાઈ ગઈ છે. એટલે જ્યારે જગતના જીવો મોહ નિંદ્રામાં, જગતના પંચ વિષયોમાં સૂઈ ગયા હોય, રચે પચા રહેતા હોય, ત્યારે ભગવાનનો ભગત જાગતો હોય, કહેતા હરિસ્મરણમાં લાગેલો હોય, ભજનમાં લાગેલો હોય, સત્સંગમાં લાગેલો હોય. હા, અને જ્યારે જગતના જીવો ગાઢ નિંદ્રામાંથી પેલા જાગીને જગતમાં હે ને એ જાગીને આમ દોડામ દોડ કરતા હોય ને, ત્યારે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિમાં વિરામ કરતો હોય. જગત જાગે ત્યારે ભગત હુઈ ગયો હોય, અને જ્યારે જગત હુઈ ગયો હોય ત્યારે ભગત જાગતો હોય. હા, ઉઠી ઉઠીને, વહેલા ઉઠી ઉઠીને ભજન, સત્સંગ, સેવા, સ્મરણ. હા, છેલ્લો જન્મ કરો, તાન લાગી જાય ને, ખપ જાગી જાય ને, એની વાત છે. આ કઈ જેવા તેવાની વાત નથી. આ અત્યારે શિયાળામાં તો અઘરું ભાઈ, બહુ. મારી હવાર પડે એમ ઘેરાય, હે આંખો ઘેરાય, ઊંઘ ઘેરાય, હે ગોદડા ઘેરાય. ગોદડા બહુ ખેંચે હવાર હવારમાં. હા, એટલે ભગવાનના ભક્તો સંતો મુમુક્ષુ જીવને જગાડી દે છે. જાગો જાગો, સાવધાન રહેજો ભાઈ. જેમ પાણી પ્રાપ્ત થયા પછી વાદળ નમે છે, લો ખાલી વાદળા ઉડામ ઉડ કર્યો, ફુગામાં જેમ હવા ભરી હોય ને કેમ ઉડે? આ હવા વાળા જ ઉડે માળા. હવા નીકળી જાય પછી ઉડે નહીં. હો, આ બહુ ઉડતા હોય ને એટલે સમજવાનો હવા ભરાઈ ગઈ છે ગમે ત્યાંથી.
હલકા જો ને એમાં કઈ વજન હોતો હોય છે, હવા ભરેલા હાવ હલકા. ડોલમ ડોલ, પોલમ પોલ, હવા ભરેલામાં કઈ હોય નહીં. નક્કર ન હોય, નક્કર ન હોય. હા નો તાગીએ. હા સમજ્યા. એટલે જેમ પાણી ભરેલા વાદળાઓ નમી જાય છે, શું થાય છે? તરત નીચે આવી જાય છે અને તરત વૃષ્ટિ કરે છે, વરસાદ વરસે છે. અને એમ સંત પુરુષો મોટાઈ પામીને નમ્ર બને છે. આ નમ્ર નથી બનતા એનું કારણ આ છે. શું? ખાલી છે બિચારા. બિચારા કહેવાય. કોઈ નમી ન હકે. નમી ન હકે એટલે કોઈને પૂછી ન હકે, એની પાસે બેહી ન હકે, એની પાસે જઈ ન હકે, હળવા થઈ ન હકે, કંઈક મુસીબત હોય તો કહી ન હકે. પછી શું થાય? મરો થાય, મૂંઝાય. હા મૂંઝાય એટલે કાં હુઈ જાય, કાં ભૂખ્યો રહે, અને કાં મરી જાય. છેલ્લે બાકી મરે ખરો મરી જાય. પણ એ અક્કળ માણાનું કામ હોય, અક્કળ માણા. હા હું શું કરવા પૂછું એને, મારે હું એની પાસે કલ્યાણ લઈ લેવું છું. પણ કલ્યાણ ન લેવું કાંઈ નહીં, 2 ટાઈમના રોટલા જ લેવા છે કે નહીં? કલ્યાણ તે શેટું મૂકે બધું તડકે મૂકાયેલ. પણ એટલું નહીં બોલો કે આ હંમેશા બુદ્ધિશાળી માણસ એટલું તો વિચારે, કમસે કમ અત્યારે હું સુખેથી ભજન કરું છું, સત્સંગ કરું છું, જીવું છું, હાલું છું, ચાલું છું, આ બધું કરી શકું છું, એ થોડુંક આનો ટેકો ખરો, સમજ્યા? આની મદદ ખરી, આનો સહારો ખરો, એટલે હું કરી શકું છું. જો ન હોય તો શું થાય? પત્ની હોય પછી એમ, હવે પતિ આખો દી કામકાજ કરીને પૈસા કમાઈને એને આપે, લે ભાઈ શાકભાજી લાવવાના, કપડાં લાવવાના, ઘર ચલાવવાના, છોકરાઓના આ તે બીજું ત્રીજું ખર્ચા પાણી, અને થોડો કાંઈ મોજશોખ હોય તો લઈ જાય, આનંદ કરાવે, બધું બરાબર. અને પછી આ આકડ રે, કરે જ ને, કેમ ન કરે? હું કામ પરણ્યો છે લે, એવું કહેવાય? મેં કંઈ હમ દીધા હતા એને? આવજે ઘોડે ચડીને, એમ કહેવાય? હવે પેલો શું કરે? પછી તાપીમાં ખાબ કે કંટાળી, પછી શું કર્યા? એ જાય, હાલો હું તો ભાગી ગયો કે વયો ગયો ધામમાં કે ગમે તે થયું, પછી 10,000 15,000 20,000 25,000 સાંજે આવતા હતા મહિને. હવે આ હું ભીખ માગશે? એ સેફ રે કોઈ દી? કેટલા દી માગશે? કેમ કરશે? એના કરતાં સાનામાં આમ નીચું નમીને હશે, ચાલો ભૂલ થઈ ગઈ, કાંઈ નહીં, હાલો જતું કરી દે, થાય તો વાંધો નહીં, નમી જાય. કમ ખાઓ ગમ ખાઓ અને નમ જાઓ તો હવે એમાં શું બગડે? હમની કિંમત વધે, ધણીની કિંમત વધે, આડોશી પાડોશીમાં વાહવા થાય. હો હા, પત્ની હોય તો આવા હો, કેવું જો તો ખરા ઘર હાંચવે છે, ધણીને કેવું વાલથી જમાડે છે, કેવી આમ જો મર્યાદા કેવી રાખે છે. જો કોઈ દી એના ઘરમાંથી ઊંચો સાદ નો નીકળે. હો લ્યો, કેવું શોભે, કેવું માન મળે, કેવી વાહવા થાય, કેવું સરસ નામ બને, છોકરામાં કેવા સંસ્કાર આવે. અને વાત વાતમાં વડકા ભરવા માંડે અહંકારી થઈને, તો છોકરાએ શું કરે? કંટાળીને ભાગે ને. આમ છે તારે, પણ માણસને ખબર નથી, પેલા કૂતરા જેવું છે આ તો. એકાંતમાં જઈને હાડકું કરડે, પછી સારું પેઢામાંથી લોહી નીકળે ને એ ખાઈને મજા કરે. એલા પણ તારું હાડકાનું નથી, આ તારું તારું છે. એમ પેલો પોતાનું નુકસાન ભોગવીને પણ ખુશ થાય પાછો. લે હા કહી દીધું ને, પણ કહી દીધું એમાં તને નુકસાન છે ભલા, તો કે હા મારું ગમે એટલું નુકસાન થાય ને, એ ભલે મને પરવડે, પણ મેં એને કહી દીધું ને, એનું મારું ભૂંડું કરીને એનું બુરું કરું. લે, એ અભિમાની માણસનું કામ છે. શું છે? અહંકારી માણસનું કામ છે. એટલે કે છે સંત પુરુષો કોણ છે? મોટા કોણ છે? નમી જાય છે, જતું કરે છે, એ મોટા છે. હશે કાંઈ વાંધો નહીં, થોડી સહન શક્તિ રાખે છે.
થોડું વહેલું મેળું થાય તો હશે કાંઈ બાપા, જે કાંઈ વાંધો નહીં હશે, એમાં ક્યાં આપણે. અને ધામમાં વયા જાય કદાચ વહેલું મોડું થયું તોય શું નુકસાન છે? હે રાઘવ દાદા, ધામમાં કદાચ વયા ગયા હાલો તો નુકસાન શું? હે હા, અને મોડા જાય એટલું નુકસાન, વહેલા જાય એટલો ફાયદો. સાચું છે ને? કાંઈ વાંધો નહીં હાલો, કાંઈ વાંધો નહીં હશે. એમ મોટા પુરુષોની આ મોટાઈના દર્શન થાય, આ એનું સાચું સ્વરૂપ. લ્યો, નમ્ર થઈ જાય, નમ્ર વિવેકી થઈ જાય બોલવામાં. હા કહી દઈશ, હું કે કહી દઈશ, તમ તારે હું એમાં હું ગભરાવાનું, એમાં હું વરી એ વરી તો મોટી તોપ થઈ ગઈ છે લે. પણ તું બંદૂકડી નથી એની આગળ, તોપ ક્યાં? પણ પહેલા તો સાથે હસતા રે, કાંઈ વાંધો નહીં છે. એ હું સમજે બિચારા ગરીબ છે, બિચારા અજ્ઞાની છે. જો અજ્ઞાની હોય તો આવું થોડું બોલે? હે ભાઈ, હે વિવેકી હોય તો આવું થોડું બોલે? નમ્રતા હોય, ગુણ હોય, સાધુતા હોય, મોટાઈ હોય તો આવું થોડું બોલે? હા હા એમ કયો, બહુ જાણતો હોય ને, હા એ તરત કહી દે મને કાંઈ ખબર પડતી નથી. ખરેખરો પેલો ન કે, પેલો તો પેલો અમે કહેવાય છે ને, પેલો ઘડો પાણીનો જો ભરેલો હોય ને, ખખડે નહીં. હાઈલા જાવ ને તમે તમારા માથે લઈને, ટીપું પડે નહીં. અડધો ભરો લ્યો, હાઈલા જાઓ. હે ઝલક 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 તમે પલાળી દે. હે ખબડ 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 ખબડ, એ હમણાં જાજા માણા ખબડ ખબડ જ કરતા હોય. હા એ પાછા એમ કે મને એ બધી ખબર છે. ઘણી વાર આપણે કથા કરતા હોય તો વચ્ચે મંડે બોલવા. આપણી વાત નથી કરતો પણ હે હે હા બસ, પણ એ કહેવા જોઈએ નહીં, લાયકાત જોઈને કે તો થાય. બાકી હવે તમે વડીલ હોવાનું નાનો હો પછી તમને કહેવા જાઓ તો એ તો ડાપણ જ કહેવાય ને. શ્રીજી મહારાજે તો કેવો વિવેક બતાવ્યો વચનામૃત સારંગપુરનું પહેલું, કે કદાચ અયોગ્ય છે તોય બધાની વચ્ચે તો ન જ કે. બોલો, એ ઇન્સલ્ટ કર્યું કહેવાય. અને તોય પાછું એમ કે એકાંતમાં જો સમજાણું ન હોય ને કંઈક જો મૂંઝાતો હોય તો એકાંતમાં જઈને કહે છે કે તમારી વાત જે આ કરી ને એ સાચી લાગે, એ બરાબર છે, પણ મને આટલું થોડું સમજાતું નથી, કૃપા કરો ને મારા ઉપર કે મને સમજાય. લે અન્નમ નમ્ર, આ મોટાઈ, આ મોટાઈ. મુક્તાનંદ સ્વામીમાં આ મોટાઈ હતી. હે મહારાજ તમે વાત કરીએ બરાબર, પણ મને બરાબર સમજાતી નથી. મહારાજ આનો ઉપાય શું? લ્યો, આ મોટાઈ હતી. 500 પરમહંસો જેને ગુરુ માનતા હતા, શું કરવા માનતા હતા કયો? શ્રીજી મહારાજ પણ ઊભા થઈ જતા, આમ સ્વામીનો પગ પડે સભામાં ને, તો મહારાજ ઊભા થઈ જાય ગાદી ઉપરથી. બોલો, હે આચાર્ય મહારાજ હું ખુદ શ્રીજી મહારાજ ઊભા થઈ જતા, વિચારો. હા સ્વામી આવ્યા, હો સ્વામી આવ્યા, શાંત થઈ જાઓ બધા, સ્વામી આવ્યા. મસ્કરી કોઈ ઠઠ્ઠામાં મહારાજનો એવો રમતિયાળ સ્વભાવ ખરો, આનંદ કિલોલ કરાવે બધાને, સમજ્યા? તે એ બોલતા હોય ને દરબારો બધા સખાઓ એકારે ઝૂમતા હોય ને પછી જ્યાં સ્વામીનો એન્ટ્રી થાય ને ત્યાં તો બધા ભાઈ સ્વામી આવે છે, એક ગણો કહી દે ઈશારાથી, મહારાજ સ્વામી આવે છે. હા તો હવે શાંતો ચૂપ થઈ જાઓ ભાઈ, હવે ન બોલાય, ગુરુ આવ્યા. લ્યો શું કરવા? અને તોય ઈ સ્વામી મહારાજના ચરણમાં બેહી અને મહારાજનો પગ ચરણ પોતાના હાથડ ઉપર લઈ અને ઈ નખ ઉતારતા હોય. તમે વિચાર તો કરો કેટલી મોટાઈ. આનું નામ જેમ કે છે ને કે ભાઈ જેમ પાણી પ્રાપ્ત થાય ને વાદળા નમે, એમ સદગુણ આવે તો નમી જાય. હો સ્વામી નમી જતા. હાઈ વાંધો મહારાજ કેટલા 92 કેટલા પ્રશ્નો. સ્વામીના જેટલા વચનામૃતમાં નામ છે એટલા કોઈના નથી. એ ભાઈ શ્રીજી મહારાજ પછી બીજો નંબર છે. મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. દાદા ખાચર ને એટલા નામ નહીં હોય. બોલો, મુક્તાન એના જ ક્યાંથી હોય? તો શિષ્ય હતા, એ તો સ્વામીના શિષ્ય હતા. હા દાદા ખાચર તો હે
સ્વામીના શિષ્ય હતા. સ્વામી તો સ્વામી હતા ભાઈ. અક્ષરધામમાં અનાદિ મુક્તોમાંય પેલો નંબર આપ્યો મહારાજે. બોલો બોલો, બધી આમ આ લોકની દ્રષ્ટિએ મોટા, ધામમાં તો મોટા ખરા જ, અને તોય નમતા કેટલા. હા બોલો, 1-2 હજાર માણસ બેઠા હોય સભામાં, સ્વામી કહો 2 હજાર માણસ. મુક્તાનંદ સ્વામી વાતો કરે ને, બધાના મનમાં અલગ અલગ સવાલ હોય ને, બધાના 1 કલાકમાં જવાબ એની જાતે થઈ જાય. બોલો, હા 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 હા, છે એવો વક્તા કોઈ દુનિયામાં જન્મ છે? બોલો, બધાના મગજમાં અલગ અલગ પ્રશ્ન, તર્ક કુતર્ક થતો હોય, પણ સ્વામી વાતો કરે, આપોઆપ મંડે જવાબ થવા એના, કહેવાય ન પડે. ઈ સ્વામી એટલા નમ્ર હતા, એટલે ઈ મોટા હતા. આપણી આ પરંપરાનો વારસો તમે કોઈ કયો ને તો આ નમ્રતાનો વારસો, વિવેકતાનો વારસો અને નિર્માનિતા અને દાસત્વનો વારસો. આપણી તો ગુરુ પરંપરા કહેવાય ને, ગુરુજી આજ સંતોને આજ શીખવાડે. એ આજ શીખો કે 100 વર્ષ પછી શીખો, પણ શીખવું તો આ પડશે, આ શીખવું પડશે. નમ્રતા, જેમ તેમ સંત પુરુષો મોટાઈ પામીને નમ્ર બને છે. કેટલી કળા ને કેટલી સામર્થ્ય, અહીંથી કાંડું પકડીને ઘા કરે સ્વામીઓ. સ્વામી મુક્તાનંદ સ્વામી અહીંથી કાંડું પકડીને ઘા કરે ને જીવને, અક્ષરધામના તખતમાં સીધો, ક્યાંય વાયા થાય જ નહીં ને. શ્રીજી મહારાજે કીધું, સ્વામી તમારા કાંડામાં આટલું જોર છે. નર્મદાને કાંઠે વાત કરી કે સ્વામી તમારા કાંડામાં આટલું જોર છે. તમે વિચારો કેટલું ઐશ્વર્ય, કેટલો પ્રતાપ. હરપ ચડી જાય આખા શરીરમાં, તો એ ધ્યાનમાંથી સ્ખલિત ના થાય, ચલાયમાન ન થાય. એ સ્વામી મુક્તાનંદ સ્વામી પેલા ઘણા સાધુ થઈ ગયા હતા. રામદાસ સ્વામી, આત્માનંદ સ્વામી, બીજા ઘણા બધા સંતો મોટેરા હતા, પણ છતાંય શ્રીજી મહારાજે એ 50 શિષ્યોના પ્રમુખ સ્થાને મુક્તાનંદ સ્વામીને મૂક્યા. રામાનંદ સ્વામીએ, વિચારો એમાં કેટલા ગુણો હોય છે, વિચાર કરો. અને તોય જ્યારે નીલકંઠ વર્ણીએ 5 પ્રશ્નો પૂછ્યા, ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હું તો કંઈ જાણતો નથી, મારા ગુરુના પ્રતાપે જે કંઈ સમજ્યો છું એ તમને કહું. બધું કીધા પછી, 5 પ્રશ્નોના જવાબ આપ્યા પછી સ્વામી એમ કહે છે કે આ બધું જે કંઈ કીધું એ તો ગુરુ કૃપાએ કીધું, આમાં મારું કાંઈ નથી. મારા ગુરુ થકી મેં સાંભળ્યું હતું, જાણ્યું હતું, એ જ તમને કીધું છે, આમાં મારું કાંઈ નથી. અને આપણે એ તો મેં કીધું તાર તમને ખબર પડી, તમને ક્યાં ખબર જ ને, મેં કીધું એમ. અરે તારો ભલો થાય. અને આવા પ્રશ્નો કોઈ પૂછ્યા નથી. બોલો, વિચારો કેટલી નમ્રતા, કેટલી નમ્રતા. એટલે કોઈ લખ્યો, શેર લખ્યો, હા, કે झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है, अक्कड़पण मुर्दे की पहचान होती है. નમે કોણ નહીં, વળે કોણ નહીં. બોલો, મળદું લાકડું ન વળે કોઈ દી, લોઢું વળી જાય, લાકડું ન વળે, ભાંગી જાય, ભાંગી જાય પણ વળે નહીં. અને હા, ઝુકતા વહી હે જિસમેં જાન હોતી હૈ, જે માણસ જીવતો છે એ વળી જાય, મરેલો શું વળે. એ ભાઈ એમ કે છે, મોટા પુરુષોના આ સદગુણ છે, બહુ મોટો ગુણ. ઘન બિંદુ સહી ગિરી કેશે, ખલકે બચન સહે મુનિ જૈસે, खंडित सर में जल न रहाई, जो कुपात्र में गुण न बसाई. જેમ પર્વત વરસાદના ફોરા છાટા
સહન કરે છે. કોણ? પર્વત વરસાદના છાંટા, વરસાદના ફોરા સહન કરે છે. તેમ સાચા સંત અસંત રૂપી ખળ પુરુષના કઠોર વચનને પણ સહન કરે છે. હા, જો કંઈક બે શબ્દો કોઈએ કહી દીધા, હવે વિચાર કરો કે અભક્ત અસંતના પણ સહન કરી લે તો સંતના તો સહન થાય જ. સહજ છે, આ તો સાચા છે, સારા છે, એનો તેને ગુણ હોય, એમ ખબર હોય આજ્ઞાની છે, આ તુચ્છ જીવ છે. એટલે મહારાજે પ્રથમના 27માં કીધું, તુચ્છ જેવો જીવ પણ સંતનું અપમાન કરે ત્યારે સહન કરે છે, કારણ કે એ બહુ મોટી સામર્થ્ય છે. એ સામર્થ્ય જો શક્તિ છે. એક જ શબ્દની પાછળ શક્તિ લાગે છે અને એ છે સહન શક્તિ. બીજા કોઈ પાછળ શક્તિ ન લાગે. જો તમે સહન સામર્થ્ય છે. સમર્થ થકા ઝરણા કરે. પ્રથમનું 27મું વિચારો, સમર્થ થકા ઝરણા કરે. કઈ વાંધો નહીં છે, બિચારા અજ્ઞાની છે ને, આપણે એના ઉપર દયા કરાય, ક્રોધ ન કરાય, વેર ન કરાય, દ્વેષ ન કરાય, એના ઉપર દયા કરુણા કરાય. આ મોટા પુરુષનો ગુણ છે. સમજ્યા? સહી લે, અને જે ખમી ખાય ને એ મોટા બને. હા, સુપાત્ર શિષ્ય બને એ જ મહાન સદગુરુ બને. વાત સીધી છે. એટલે મોટા પુરુષો છે ને, આવા ખળ માણસો હોય એના અપમાનને સહન કરે. કેવી રીતને? જેમ પર્વતો બહુ મોટા ઊંચા હોય ને, એની ઉપર ગમે એટલો વરસાદ પડે ને તો એ એમ અડીખમ ઊભા હોય. એમનો કઈ ભૂગા કાઢ નાખી કઈ સાટો પડ્યો છે તો કે કાંઈ વાંધો નહીં, તું તાર આવા, પણ તને ધોઈ નાખે જોયેલા, ભલે ને ધોઈ નાખે ને, હું એનાથી કાકરી ન હલે. આ હિમાલય ને ગિરનાર કેટલાય યુગોથી ઊભા છે, કેટલોય વરસાદ પડી ગયો ને ક્યાં કાંઈ ઘટ્યું છે ને એમને તો એની પૂજાય છે ને. હિમાલય ને ગિરનાર, ગિરનાર હિમાલય, હિમાલય થાય છે ને. શું કરવા? અડીખમ એમ અડીખમ ઊભા રહ્યો. ગમે એવા અપમાન થાય, લોકો ગમે એવા આક્ષેપો નાખે ને, હૈશે હવે કાંઈ નહીં. આ મોટાઈના દર્શન ત્યારે થાય. આ ગુરુજી જ્યારે પેલો દેશકાળ આવ્યો અને એ વખતે લોકો જેમ ફાવે એમ બોલતા, અને એ વખતે ગુરુજી ઘણા કાઠી દરબારો આપણા હરિભક્તો નવા થયેલા હોય ને આપણે લોયાની આજુબાજુમાં, કે ગુરુજી તમે અમને છૂટી આપો. કે શાની? તો કે છે અમે જેને જેને તમારી ઉપર આમ કાંઈ કર્યું છે ને તો એને પાતાળમાં ઘરી ગયો હોય તો કાઢી આવીએ બહાર. ગુરુજી કે આ ભક્ત ચિંતામણીનો પાઠ કરો, થોડું ભજન કરો, પ્રાર્થના કરો. આપણાથી એવું થાય નહીં, આપણે એવું કરાય નહીં. આપણે તો ભગવાનને પ્રાર્થના કરાય, એમને સદમતી આપે અને એના દ્વારા સત્સંગના 2 કામ હારા થાય. વિચારો, આ મોટાઈ છે, આ સત્પુરુષપણું છે. યારે ભલભલાના મગજ હસ્તક ઝૂકી ગયા હો કે સાધુતા આનું નામ કહેવાય. સ્વામી શ્રીને ઢોર માર માર્યો ધાંગધ્રામાં કેટલો, અને તોય સ્વામી શ્રી આમ હરિભજનમાંથી ચલાયમાન ન થયા. મહારાજને કાંઈ ન કીધું. હશે એમને ભગવાન સદમતી આપે. લ્યો, અને બીજા હોય તો તારી જાતના ત્યાંથી ઉપાડે. તું કોણ? હા, તું જાતનો, આ તો હું જાતનો કમ છું. આવી જા મેદાનમાં તો લડી જ લેવું તારે. બોલે નહીં, મોટાઈ છે એ. હૈશે ચાલો. આપણા સંતો ફાવી ગયા એનું કારણ શું? આપણા સંતો મહારાજ વખતે જગતના ચોકમાં ફાવી ગયા અને ડંકો વગાડી દીધો સત્સંગનો. હજારોના હજારો માણસો, લાખોના લાખો માણસો સત્સંગી કરી દીધા. સહન શક્તિઓ શાના કારણે? લોકો કાંઈ પાછી પાની નહોતી રાખી. ઢોર માર ઘણાને તો જાનથી મારી નાખ્યા હતા, તોય કોઈનો બદલો વાળ્યો નહોતો. એટલે આ બધું થયું. શું? સત્સંગ થયો, બધાને ગુણ આવ્યો, એનામાં સાધુતા જોઈ. એમ સંત
અસંતરૂપી બળ ખળ પુરુષના કઠોર વચનને સહન કરે, જેમ ફૂટલા સરોવરમાં પાણી રહી શકતું નથી, તેમ કુપાત્ર વ્યક્તિમાં સદગુણ ટકતાય નથી. હે, ફૂટી ગયું એમાં પાણી રહેતું છે, જેટલું ભરો એટલું નીકળી જાય, ધીરે ધીરે નીકળે પણ નીકળી જાય, કોરું થઈ જાય, કોરો કાટ રહે. એમ એમ કુપાત્ર વ્યક્તિમાં કોઈ દી સદગુણ રહે નહીં. તમે ગમે એટલા વખાણ કરો ને હાચવો ને તોય એમાં ટકે. ભાષણ જ ફૂટલું છે એટલે ક્યાં શું કરવું. હા લ્યો, તો અહીંયા 28 કડી થઈ. હજી સરસ વર્ણન નખું વર્ષા ઋતુનું સારું કર્યું. આધ્યાત્મિકતા સાથે એને વણી લીધું છે, એની મજા છે. 28 ચોપાઈ થઈ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.